નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ધ બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશનના ખેલાડીઓનો ડંકો વાગ્યો છે. રાજ્યકક્ષાના નામાંકિત 16 ખેલકૂદ એવોર્ડ પ્રાપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા 12 ઓગસ્ટ 2026ના રોજ ગાંધીનગર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં શક્તિદૂત 2.0 એવોર્ડ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત સમારોહમાં ધ બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશનના ખેલાડીઓ જુદા જુદા એવોર્ડ પ્રાપ્ત કરીને વડોદરા શહેર અને તેમના કોચનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કર્યું છે. રાજ્યના અને રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વડોદરાના તમામ પ્રતિભાશાળી સ્કેટર્સને સરદાર પટેલ એવોર્ડ્સને જયદીપસિંહજી એવોર્ડ્સ આપીને સન્માનિત કરવામાં આવ્યો છે. વડોદરા શહેરની ગોત્રી વાઘોડિયા અને બરોડા હાઈસ્કૂલ ONGC સ્કેટિંગ રિંગમાં પ્રશિક્ષણ લઈ રહેલા 15 ખેલાડીઓએ 16 રમતગમતના રાજ્યકક્ષાના સર્વોચ્ચ સન્માન મેળવ્યા હતા. મારું નામ વિનોદ ઠાકોર છે. હું છેલ્લા 40 વર્ષથી કોચિંગ ફિલ્ડમાં છું. આજે જે આ વડોદરાએ જે સિદ્ધિ હાંસલ કરી છે, બધા એવોર્ડ્સ જે ગવર્મેન્ટે ડિક્લેર કર્યા, એમાં આજે છોકરાઓ સવાર સાંજ એમના મા બાપ અને આ બાળકો જે પ્રેક્ટિસ કરીને આટલો સમય આપીને આ પોતાની સિદ્ધિ આટલી હાંસલ કરી છે. એમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના મેડલોનું કાઉન્ટિંગ થતું હોય છે. અને એની સાથે સાથે અત્યાર સુધી તો એવું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે પણ થોડો પ્રોબ્લેમ થતો હતો. નો ડાઉટ હજી બી બરોડામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો થોડો પ્રોબ્લેમ છે, પણ બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન અહીંયા આ એક સ્કેટિંગ રિંગ એક એવા લેવલની કરી આપી છે કે અમને ત્યાં સુધી જતાં કોઈ પ્રોબ્લેમ નથી થતો. પણ હવે હું એવી આશા રાખું કે આટલી સારી સિદ્ધિ અને આટલા વધારે એવોર્ડ આવ્યા હોય તો આપણને કોર્પોરેશન બી થોડો સહયોગ આપે અને આ છોકરાઓ માટે, ભવિષ્યમાં આવતા છોકરાઓ માટે એક નેશનલ લેવલની સ્કેટિંગ રિંગ જે 200 મીટરનો બેંક ટ્રેક હોય છે, તો એવી કંઈક વ્યવસ્થા કરી આપે તો એના માટે અમે એમના ખૂબ આભારી રહીશું. અને અમે લોકો એઝ અ કોચ આ જે છોકરાઓ આટલા તો આવ્યા છે, હવે ઘણા બધા છોકરા એવા છે કે જેનામાં ટેલેન્ટ છે અને મા બાપ પણ મહેનત કરે છે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે રહી ના જાય. તો એના માટે એક જો ગવર્મેન્ટ કે કોર્પોરેશન તરફથી અમને આ સહયોગ મળે તો આવનારા સમયમાં અનેક રાષ્ટ્રીય કક્ષાના અને ઇન્ટરનેશનલ પ્લેયર્સ પણ આમાંથી જ નીકળશે, કારણ કે આ છોકરાઓનું પોટેન્શિયલ છે જેટલું. એના માટે અમે અત્યારે આજે આટલા વખતે ડિક્લેર કર્યા એના માટે અમે ગવર્મેન્ટનો ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ. મારું નામ ઋત્વા પંડ્યા છે. હું વડોદરાના વાઘોડિયા સ્કેટિંગ રિંગ પર પ્રેક્ટિસ કરું છું. મારા કોચિસ કેદાર સર અને કૃતિ મેમ છે. મને આ સરદાર પટેલ જુનિયર એવોર્ડ મળ્યો છે. હું 5 યર્સની હતી ત્યારથી પ્રેક્ટિસ કરી રહી છું અને મેં આનો શ્રેય ઓફકોર્સ મારા કોચિસ અને મારા મા બાપને આપું છું. આપ કયા લેવલ સુધી આપ સ્કેટિંગ રમતમાં ગયા? હું રાષ્ટ્રીય સ્તર સુધી રમું છું એન્ડ હું ફોકસ કરું છું કે હું નેક્સ્ટ 2 to 3 યર્સમાં ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરું. આપે અત્યાર સુધીમાં કેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે? નેશનલમાં 4 થી 5 નેશનલ મેડલ છે અને ઘણા બધા સ્ટેટ લેવલ પર હજી સુધી જીતી ચૂકી છું. આખા દિવસમાં તમારે કેટલા કલાકની પ્રેક્ટિસ થાય? આખા દિવસમાં સવારે 2 થી 3 કલાક અને સાંજે 1.5-2 કલાક સુધી. નવા જે ખેલાડીઓ સ્કેટિંગ રમત માટે આવે છે એમને શું મેસેજ આપશો? કન્સિસ્ટન્ટ પેશન્સ રાખવું જોઈએ અને કન્સિસ્ટન્સી વગર તમે કંઈ એક્સપેક્ટ ના કરી શકો. હું 3.5 વર્ષની હતી ત્યારથી સ્કેટિંગ કરું છું અને હું વિનોદ સર પાસે સ્કેટિંગ કરું છું ગોત્રી સ્કેટિંગ રિંગ પર. અને મારા 100થી વધારે સ્ટેટ ને ડિસ્ટ્રિક્ટના મેડલ છે અને 12થી વધારે નેશનલમાં મેડલ છે મારા. અને આ જે બી થઈ રહ્યું છે મારા મમ્મીના લીધે અને સરના લીધે થઈ રહ્યું છે અને હું એમને થેન્ક્સ કહેવા માગું છું કે મને આટલી સારી રીતે પ્રેક્ટિસ કરાવી અને આ લેવલ પર પહોંચાડી મને. નવા જે ખેલાડીઓ આવી રહ્યા છે સ્કેટિંગ રમતમાં એમને શું મેસેજ આપશો? હું એમને એવું જ કહીશ કે રેગ્યુલર પ્રેક્ટિસ કરો અને તમારું બેસ્ટ આપો. કોમ્પિટિશનથી ડરવાની કંઈ જરૂર નથી. સવાર અને સાંજની પ્રેક્ટિસ કઈ રીતના થતી? સવારે અમે લોકો રોડ પર પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ અને સાંજે રિંગ પર પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ. અત્યારે અમારી પાસે નેશનલ લેવલની રિંગ નથી, બટ જે બી રિંગ અત્યારે અમને મળી છે એના પર અમે લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છીએ.